હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રાશિઓની તુલના ધોરણ 7 પ્રકરણ પણ 7 અને રાશિઓની તુલના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તેની અંદર સૌપ્રથમ એક એક્ઝામ્પલથી જોઈએ કે ટકાવારી અને રાશિઓની સરખામણી કરવાની બીજી રીત. ટકાવારી અને રાશિઓની સરખામણી કરવાની બીજી રીત, percentage another way of comparing quantities. તો એક રિપોર્ટ આપેલો છે સરસ મજાનો, તમે જોઈ શકો છો. તો અહીં અનિતાનો રિપોર્ટ આપ્યો છે અને રીટાનો રિપોર્ટ આપ્યો છે. અનિતાનો રિપોર્ટ, રીટાનો રિપોર્ટ. અહીં કુલ 320, 400માંથી 320 માર્ક્સ આવ્યા છે, એટલે કે 80% પરિણામ થાય છે. જ્યારે અહીં રીટાનો રિપોર્ટમાં શું 360માંથી 300 આવેલા છે, માટે તેના ટકા 83.3 છે. અનિતાનું કહેવું એવું છે કે તેનું પરિણામ વધારે સારું છે, તેણે 320 ગુણ પ્રાપ્ત કર્યા છે, જ્યારે રીટાનું માત્ર 300 ગુણ પ્રાપ્ત કર્યા છે. શું તમે અનિતા સાથે સહેમત છો? તમારા મતે કોણ પરિણામ વધારે સારું? માનસીએ તેમનું કહ્યું કે માત્ર મેળવેલા ગુણોની સરખામણી કરી કોનું પરિણામ વધારે સારું છે તે કહી શકાય નહીં. કારણ અહીં 320 છે અને અહીં 300 છે, તો બંનેનું એમ કહી શકાય નહીં. આપણે અગાઉ અપૂર્ણાંકમાં પણ અપૂર્ણાંકમાં પણ જોયું છે કે આપણે નીચેની જે છેદ છે એ સરખા કરતા હોય છે. આમાં જો અહીં 400 આપ્યા છે, અહીં 360 આલે છે, તો બંનેમાં ફરક છે. આ 400માંથી 320 છે, આ 360માંથી 300 છે, એટલે બંનેના ગુણ પ્રાપ્ત તો કર્યા છે, પણ કુલ ગુણ બંનેના સમાન નથી. તેથી આપણે કહી શકતા નથી. જો મારા મતે આપણે જોવા જઈએ તો અનિતાના ટકા 80 છે અને રીટાના ટકા 83 છે. તો આપણે એમ જોઈને કહી શકીએ, ટકાવારી જોઈને પ્રમાણે કહી શકીએ કે આ વધારે સારું કર્યું છે, તેમ આપણે કહી શકીએ છીએ. એટલે કે ટકા એ એવા અપૂર્ણાંકનો અંશ છે જેનો છેદ 100 હોય. આપણને ખબર છે ટકાવારી કેટલામાં નીકળે છે. ટકાવારી આપણે 100%માં કાઢતા હોય છે. તેનો ઉપયોગ પરિણામોની સરખામણી કરવા માટે થાય છે. તો ચાલો આપણે ટકાને વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરીએ. અને આ ચેપ્ટરની અંદર રાશિઓની તુલનાની અંદર આપણે વિસ્તારપૂર્વક ટકાવારીનો અર્થ સમજીએ. તો સૌપ્રથમ ટકાવારી અર્થ, ટકાવારી મિનિંગ ઓફ પર્સન્ટેજ. તો મિનિંગ ઓફ પર્સન્ટેજ, ટકા શબ્દ લેટિન શબ્દ છે જે પર સેન્ટિયમ પરથી આવે છે, જેનો અર્થ એવો થાય છે કે પ્રતિ 100. શું થાય છે? પ્રતિ 100 થાય છે. ટકા દર્શાવવા માટે સંકેતને આપણે આ રીતે આડું લીટું કરીને બે આસપાસ ટપકા કરતા હોય છે, જેનો અર્થ એવો છે શતાંશ. જેનો અર્થ શું થાય છે? શતાંશ. શતાંશ એટલે શું કહેવાય? 1ના નીચે 100, અથવા તો એટલે કે 1% અથવા તો 1%નો આપણે 1%નો અર્થ 100માંથી 1 અથવા તો 100મો ભાગ થાય છે. આપણે આ રીતે લખીએ છીએ કે 1%. 1%, તો 1%ને આપણે સાદી રીતે લખીએ તો 1 ભાગ્યા શું લખાય? 100. એટલે શું કહેવાય કે ભાઈ એક એ કયો ભાગ કહેવાય? 100મો ભાગ કહેવાય. એકના કેટલા ટુકડા કર્યા કહેવાય? 100 ભાગમાં આપણે ટુકડા કર્યા તેમ કહેવાય. બરોબર? તો અહીં તમે જોઈ શકો છો. હવે આ સમજવા માટે કંઈક નીચેના કેટલાક ઉદાહરણો પર આપણે વિચાર કરીએ અને જોઈએ કે કેવી રીતે ટકાવારીનો બે રાશિઓમાં ઉપયોગ થાય છે અને કેવી રીતે આપણે મદદરૂપ થાય છે. તો અહીં જો એક સરસ મજાનો આપણને આપેલ છે રંગ, ટાઇલ્સની સંખ્યા આપી છે, દર પ્રતિ 100, એના અપૂર્ણાંકમાં કેવી રીતે લખાય, આ રીતે લખાય અને આ રીતે વંચાય. ચલો, પીળો 14 ટાઇલ્સ, 14 પ્રતિ 100 એટલે કે 14/100 કરવાના, અથવા 14/100 પણ વંચાય છે. આ રીતે લખાય. 14% લખાય. કેટલા લખાય? 14%. વંચાય કેવી રીતે? 14%. લીલો, તો લીલો રંગની વાત કરે છે, તો લીલો 26
પ્રતિ 100 26 26 / 100 26% અને 26% વંચાય આ રીતે લખાય આ રીતે. હવે આ જ વસ્તુને આપણે આગળ લાલ વિશે વાત કરીએ. ચલો લાલની વાત છે તો લાલ રંગ જ લઈ લઈએ. 35 પ્રતિ 100 35 લખાય શું? 35 / 100 લખાય ને આ રીતે લખાય. લખવામાં આ રીતે થાય. જ્યારે વંચાય શું? 35% આ રીતે વંચાય. એવી જ રીતે વાદળી રંગની વાત કરીએ તો 25 છે તો એ શું લખાય? 25 તો 25ના નીચે કેટલા આવશે? 100 આવશે. આ વંચાઈશું લખાઈશું 25 આ રીતે લખાશે. વંચાઈશું 25% આ રીતે લખાશે. એમ આ સરસ મજાની આપણને ખબર પડી કે ભાઈ વંચાઈશું લખાઈશું. કોઈ એમ કહે કે 14% તો આપણે શું લખવાનું? 14 આમ કરવાનું. પછી એવું ના લખવાનું કે ભાઈ 14% આ ખોટું પડે. આપણે લખવાની રીત આ સાચી કહેવાય. ચલો હવે આગળ જોઈએ. પ્રયત્ન કરો. સરસ મજાની પ્રવૃત્તિ આપી છે. નીચેની આપેલી માટે જુદી જુદી ઊંચાઈ ધરાવતા બાળકોની સંખ્યાના ટકા શોધો. બાળકોની સંખ્યાના ટકા શોધવાના છે તો કેવી રીતે શોધશો? આપણને ખબર છે ટકાવારી શોધવા માટે આપણે શું કરવું પડે? 100 વડે ભાગાકાર કરવો પડે. ઊંચાઈ 110 સેન્ટીમીટર આપેલી છે. બાળકોની સંખ્યા 22 આપેલી છે. અને અપૂર્ણાંકમાં કેવી રીતે લખાશે? તો 22 / 100 લખાશે. ટકામાં કેવી રીતે લખાશે? તો 22%. આ સાચું છે? તદ્દન સાચું છે? ખોટું છે? તો કેવી રીતે? તો સાચું જ છે, કારણ કે કુલ કેટલા છોકરાઓ છે? 100. માટે આપણે 100 લખીએ છીએ. ચલો આપણે આગળ જોઈએ. કલરને આપણે જરા ચેન્જ કરી દઈએ. ચલો 25ની વાત કરીએ તો 25 ભાગ્યા આપણે શું લખાય? 100 અને કન્વર્ટ કરીએ તો 25%. એવી રીતે 32 તો 32 / 100. એવી રીતે 21 / 100 તો શું લખાય? 21%. પેલા 32% એમ લખાય. તો આ રીતે આપણે ટકાવારી શોધતા હોય છે.